રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું અને ફરેણી રોડના નીચાણવાળા ઘરોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા. તો ધોરાજી પંથકમાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધોરાજી તાલુકાના જનજીવન લોકોનું અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું. તો ધોરાજી તાલુકામાં છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો ધોરાજીના ફરેણી રોડ અને વોર્ડ નંબર 9માં એક બાજુ નગરપાલિકાની બેદરકારી અને ધોધમાર વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘણા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેને ઘરગથ્થુના સામાન અને અનાજ પલળી જવા પામ્યું હતું. તો લોકોને ભારે મુશ્કેલીનો આને લીધે સામનો કરવો પડ્યો હતો. તો વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા ગરીબ પરિવારોને ભારે નુકસાની વેઠવી પડી હતી. તો ધોરાજી તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતાની સાથે જ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી આવ્યું હતું. સ્વપ્નાબેન કયા વિસ્તારમાં શું તકલીફ પડી છે? આ ફરેણી રોડ માંથી બધાયને તકલીફ છે. મને એકને નથી, મારો એકનો સ્વાર્થ નથી જોતી, દરેકનો સ્વાર્થ જોઉં છું. ઘરે ઘરે નાના બચ્ચા છે. શું કામે આ થયું બેન? આ હોનાર હતા, પાણીનો રોકાવ ભૂગલ ગટરું નાખી છે, એમાં હાવ નાના નાના ભૂંગરા નાખ્યા છે. ભૂગલ ગટરું ના હિસાબે અમારા ઘરોમાં પાણી ગરી જાય છે. ચારે કોરથી પાણી આવે છે. ક્યાં જાવું નાના બચ્ચા લઈને? નુકસાનીમાં તો બધું પલરી ગયું. તેલના ડબ્બામાં પાણી ગરી ગયું, કોથળા ચોખા પલરી ગયા, ઘઉં પલરી ગયા, અમારા કઠોળના બરણીઓમાં પાણી ગરી ગયું. ક્યાં જાવું અમારે? શું તમારી માંગણી છે? અમારી માંગણી એમ છે કે આ ગટરું સુધારો, તમે અમારા ઘરમાં પાણી ગરે છે એનું તમે ધ્યાન દો. અમારી ઈ માંગણી છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.